નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિપુલ ડોડિયા. આપની સમક્ષ ફરી એક વખત ઇંગ્લિશનું લેક્ચર ધોરણ 7 વિષય અંગ્રેજી પ્રકરણ નંબર 3 પ્રથમ સત્ર. હવે ગઈકાલે આપણે એક્ટિવિટી 1 જોઈ હતી. આજે આપણે એક્ટિવિટી 2 एक्टिविटी 2 વિશે આપણે વાત કરવાની છે. રીડ ધ એન્જોય, આનંદ સાથે વાંચો. બરાબર. તો હવે આની અંદર આપણે શરૂઆત કરીશું એક નાનકડા અમથા પેરેગ્રાફથી. જે કંઈ નવી શબ્દો આવશે તેઓ તમારી સમક્ષ અહીંયા લખતો જઈશ. તમે પણ નોંધ કરતા રહેજો. ચાલો, તો હવે આપણે શરૂઆત કરીશું પ્રકરણની. Yesterday was Sunday. Yesterday એટલે કે ગઈકાલે. Sunday એટલે બધા તમે જાણો છો કે શું થાય છે ભાઈ? રવિવાર થાય છે. તો ગઈકાલે રવિવાર હતો. જો ભૂતકાળ છે, yesterday આપ્યો છે, ગઈકાલે રવિવાર હતો. શિવાની went on a picnic with her family. પિકનિક એટલે જેને આપણે હાલમાં પિકનિક જે પર્યટન કહેવામાં આવે છે. તો શું કહે છે? શિવાની એટલે કે શિવાની છોકરીનું નામ છે. વેન ગોળનું શું થાય છે? ભૂતકાળ થાય છે. શિવાની went on picnic with her family. હર એટલે કોણ? કે શિવાનીની. વિથ સાથે, ફેમિલી એટલે કુટુંબ. કે શિવાની જે છે એ પોતાના કુટુંબ સાથે પર્યટનમાં ગઈ હતી. શિવાની પોતાના કુટુંબ સાથે પર્યટનમાં ગઈ હતી. અહીંયા તમારે એક નવો શબ્દ આવ્યો છે. કયો છે? પિકનિક. આપણે સમજવાનું ક્લિયર. પછી કીધું છે હર ફ્રેન્ડ. હર એટલે કોની? શિવાનીની બહેનપણી, સખી, મિત્ર. બરાબર. નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ. કે જે નીતુ જે છે તે પણ ઓલ્સો એટલે પણ, નીતુ પણ કોની સાથે? વિથ વેન્ટ ધેમ. કે તેઓની ધેમ એ શું છે? ધ્યેયનું. બરોબર. આપણે કર્મ વિભક્તિનું રૂપ છે. એટલે શું કીધું છે કે હર ફ્રેન્ડ તેણીની મિત્ર નીતુ પણ શું કરે છે? તેમની સાથે જાય છે. કોની સાથે? શિવાની. શિવાનીના કુટુંબ સાથે નીતુ પણ જાય છે. They went to a picnic place near the lake. અહીંયા લેક એટલે સરોવર અને લેક એટલે તળાવ. બરોબર. પણ અહીંયા લેક એટલે સરોવરના અર્થમાં લેવામાં આવ્યું છે. they એટલે કે તેઓ went એટલે ગયા હતા. પિકનિક એટલે કે પર્યટનના પ્લેસ સ્થળે. નિયર એટલે નજીકમાં. the lake એટલે શું કહે છે ભાઈ? સરોવરની નજીક પિકનિક પર્યટન સ્થળ છે ત્યાં તેઓ ગયા હતા. અહીંયા શું છે ભાઈ? લેક. લેક એટલે અહીંયા સરોવર લીધું છે. સરોવર. પણ અહીંયા એક અર્થમાં સરોવર છે, અહીંયા પાછું તળાવ પણ લેવામાં આવેલું છે. એટલે શું કરે છે ભાઈ? સરોવરના નજીકના સ્થળે તેઓ જાય છે. ગઈકાલે રવિવાર હતો. શિવાની અને તેના કુટુંબ સાથે શું ગઈ હતું? પર્યટન સ્થળે ગઈ હતી. ત્યાં તેણી બહેનપણી નીતુ પણ સાથે હતી. તેઓ પર સરોવરના નજીકના સ્થળે પિકનિક પર્યટનમાં ગયા હતા. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. The children sat near the lake. The
ચિલ્ડ્રન એટલે અહીંયા શું છે ભાઈ બાળકો બેઠા હતા સીટ એટલે બેઠા હતા લેક સરોવર કિનારે કે બાળકો સરોવર કિનારે સરોવરની નજીક નિયર એટલે નજીક બેઠા હતા નીતુ said નીતુ કહે છે the water is clean એટલે શું થાય છે ભાઈ ચોખ્ખું clean એટલે ચોખ્ખું બરાબર તો શું કહે છે the water is clean પાણી કેટલું ચોખ્ખું છે કે ભાઈ પાણી એકદમ ક્લીન છે ચોખ્ખું છે એટલે નીતુ કહે છે કે નીતુ કહે છે કે પાણી કેટલું ચોખ્ખું છે લેટ્સ કીપ અવર લેગ ઇન ઇટ ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ શું કહે છે લેટ્સ એટલે ચાલો કીપ અવર લેગ ઇન ઇટ આપણા પગ જે છે એ સરોવરના પાણીની અંદર આપણે ડૂબાડવા તો પાણીની અંદર પગ નાખી અને જેવો પાણીની અંદર પગ નાખે છે તરત શું કહ્યું છે ઓ પાણી કેવું હોય છે ઠંડુ હોય છે ઠંડુ પાણીની અંદર પગ નાખો તો તરત જ આપણને અચંબો લાગે છે એટલે કે ઓ કેવું પાણી ઠંડુ છે ઠંડુ પાણી હોય એટલે આમ મજા ઉનાળાની અંદર મજા આવે જ્યારે શિયાળામાં મજા આવે નહીં મધર કહે છે માતા કહે છે look her children બાળકો children એટલે કે બાળકો look her ત્યાં જુઓ be carefully એટલે કે ચોક્કસ શું એ carefully નો અર્થ ચોક્કસ લીધો છે okay said the children said બાળકો બોલે છે ઓકે શું કહે છે ભાઈ બરાબર ચલો ભાઈ પછી એક લીટીનો નવો પેરેગ્રાફ શરૂ થાય છે જુઓ ઇટ વોઝ અબાઉટ નૂન એટલે બપોરનો સમય નૂન એટલે બપોર શું કહે છે ભાઈ ઇટ વોઝ અબાઉટ નૂન અત્યારે કયો સમય થઈ ગયો છે ભાઈ બપોરનો સમય થઈ ગયો છે મધર કહે માતા કહે છે યસ હા વિથ જોય ચાલો આનંદ સાથે they sat under a banyan tree જો banyan એટલે અહીંયા શું થાય છે વડ લખીએ એનો સ્પેલિંગ banyan ખાલી બનિયાન એ રીતના કશું તો બનિયાન એટલે શું થશે પડનું ઝાડ અત્યારે તેઓ સેટ એટલે બેઠા છે ક્યાં અંડર ધ ટ્રી એટલે કે ઝાડની નીચે કયું ઝાડ આપ્યું છે બનિયાન ટ્રી અત્યારે તેઓ તડકો થઈ ગયો હશે બપોરનો સમય છે તડકો થઈ ગયો હોય તડકો થઈ ગયો એટલે છાયો ગોતવી અને છાયો જ્યાં હોય ત્યાં આપણે આરામ કરતા હોઈએ છીએ તો અત્યારે છાયો ક્યાં હશે તેમને બનિયાન ટ્રી બરોબર કે જે વડનું ઝાડ છે તેની નીચે તેઓ બધા બેઠા છે એટલે બનિયાન અંડર ધ બનિયાન ટ્રી એટલે કે વડના ઝાડ નીચે તેઓ બેઠા છે કોણ મધર શિવાની નીતુ અને હર ફેમિલી એટલે તેની જે કુટુંબ છે બરોબર ફેમિલી છે તે બધા અત્યારે ક્યાં છે વડના ઝાડ નીચે બેઠા છે It was about 3 o'clock in the afternoon. હવે ભાઈ બપોર પછીનો સમય બરોબર આફ્ટરનૂન એટલે કે 3 વાગ્યાનો જે સમય કીધો 3 o'clock એટલે કે અત્યારે ભાઈ કેટલા વાગ્યા છે ભાઈ 3 વાગ્યાનો સમય થયો છે. ફાધર બોલે છે પિતાજી કહે છે કમ ચિલ્ડ્રન બાળકો આવો કમ એટલે આવો
લેટ્સ ગો ફોર બોટ રાઇડ. રાઇડ એટલે અહીંયા સવારી કરવી તો થાય છે. શું? રાઇડ. રાઇડ એટલે સવારી કર. એટલે કે ચાલો હવે અત્યારે 3 વાગ્યાનો સમય થઈ ગયો છે એટલે શું કે છે બોટ રાઇડ. એટલે કે ભાઈ સરોવરની અંદર તળાવની અંદર શું કરીશું ભાઈ બોટિંગ. બોટની અંદર સવારી કરીશું. નૌકા વિહાર કહેવાય. શું કહેવાય? બોટ રાઇડ એટલે કે નૌકા વિહાર. હોડીની અંદર સવારી કરી જેમ આપણે બાઇકમાં સવારી કરીએ ને એમ હોડીની અંદર બેસે પાણીની અંદર સવારી કરવાની હોય છે એ નૌકા વિહાર કહે છે. They all went for a boat ride. They એટલે કે તેઓ all એટલે બધા જ went એટલે ગયા હતા. બોટ રાઇડ તેઓ બધાએ શું કર્યું ભાઈ નૌકા વિહાર કરવા માટે જાય છે. The children sang a song. અને પછી બાળકો એક શું ગાય છે? સિંગ સોંગ. ગીત ગાય છે. કેવું ગાય છે ગીત? Row, 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 you boat gently down the stream. Merry, merry, merry life is happy dream. આવું એક ગીત છે જેનો એવો અર્થ થાય છે રો રો એટલે કે હલેસા માર. શું? હલેસા માર. એટલે અહીંયા રો શબ્દ આપ્યો છે. રો એટલે શું થાય? હલે તો ભાઈ શું કરો? હલેસા હલેસા મારો. જેન્ટલી. જેન્ટલી એટલે શું થાય છે? નમારથી એટલે કે જે મારવાનું હલેસા જે છે તે. શું છે? ડાઉન ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. સ્ટ્રીમ એટલે શું થાય છે? ઝરણું. એટલે કે જે આ ઝરણું છે જીવન એક સ્વપ્નરૂપી આખું શું થાય છે? ઝરણું. અહીંયા શું લખ્યું છે? ડ્રીમ. ડ્રીમ એટલે શું થશે? સ્વપ્ન થાય છે. ડ્રીમ એટલે સ્વપ્ન. તો ભાઈ આપણું લાઈફ એટલે જીવન જેના વિશે જાણો છો કે ભાઈ જીવન એક શું છે ભાઈ? સ્વપ્ન છે. કેવું? ઝરણારૂપી જેમ પાણી ચાલ્યું જાય છે એમ આપણું જીવન પણ એક ઝરણારૂપી પાણીની જેમ સ્વપ્નની જેમ ચાલ્યું જાય છે. એવો એનો અર્થ થાય છે. મેરી એટલે આનંદ. જો શું કહે છે? રો 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 યુ બોટ. આપ તમારી બોટને શું કરો ભાઈ? હલેસા હલેસા મારો. ડાઉન ધ સ્ટ્રીમ એક ઝરણું જે છે તે મેરેલી આનંદથી શું કરે છે? લાઈફ અ હેપી ડ્રીમ. કે ભાઈ જીવન રૂપી આ સુખમાં ને શું કરવું? આગળ ધપાયા જા. It the evening they returned home. અને evening એટલે કે સાંજનો સમય જ્યારે થયો ત્યારે શું કરે છે? રિટર્ન. પાછા ફર્યા. રિટર્ન એટલે પાછા ફરવું. રિટર્ન એટલે પાછા ફર્યા હતા. ક્યાં ગયા હતા? એટ ધ હોમ. તેઓ તેમના ઘરે ગયા હતા. કે ચલો બાળકો આ હતો આપણું શું એક્ટિવિટી 2. રીડ ધ એન્સર. સાથે પર્યટન સ્થળની મુલાકાત કોણ લે છે? શિવાની, નીતુ અને શિવાની આનંદી. જે શું કરે છે ભાઈ? પર્યટન સ્થળે જાય છે, સરોવરની અંદર પગ પાડે છે, ઠંડા લાગે છે, તેઓ બનિયાન ટ્રેનની નીચે બેસે છે. પછી શું કરે છે? 3 વાગ્યા પછી બોટની તેઓ સવારી કરે છે. હવે અહીંયા કોષ્ટક આપ્યો છે A અને B. હવે કોષ્ટકની અંદર જે પહેલું વાક્ય છે A સાથે B, એમાં જે પહેલું વાક્ય છે બીજું અને ત્રીજું સાથે ચોથું. હું અહીંયા શું કરીશ? સામે એનો જવાબ સીધો હું કહીશ કે એની સામે જવાબ શું આવે છે. તો તમે તમારી બુકની અંદર નોંધ કરતા જજો. લેટ્સ ડીપ અવર લેગ ઇન ધ વોટર. પહેલું વાક્ય એવું છે બરાબર. લેટ્સ ચાલો આપણા
પાણીની અંદર ડૂબાડે. જેઓ પાણીની અંદર ડૂબાડે છે ત્યારે શું છે? they put their legs in the water. તેઓએ શું કરે છે? પોતાના પગ પાણીની અંદર નાખે છે. પહેલા સામે આવશે ત્રીજું સેન્ટેન્સ. કે ત્રીજું અહીંયા વાક્ય ત્રીજું જે વાક્ય છે એ પહેલા સામે આવે છે. લેટ્સ ઈટ સમથિંગ. શું કરે છે? લેટ્સ ઈટ એટલે કે ચાલો થોડું સમથિંગ એટલે થોડું જમીએ. ક્યારે જમવાનો સમય હોય છે? કે જ્યારે બંને હેઠે બેસતા હોય છે ત્યારે શું હોય છે? they sat under the banyan tree. એટલે કે બીજા સામે કયું વાક્ય આવશે? બીજું વાક્ય આવે છે. બીજા સામે બીજું વાક્ય આવશે લેટ્સ ગો ફોર બોટ રાઈડ. કે ભાઈ શું કરે છે? ચાલો આપણે બોટની સવારી કરીએ. કે એની અંદર બોટ વાળું વાક્ય કયું છે? ચોથું. they all went for a boat ride. તેઓ બધાએ શું કર્યું હતું? નૌકા વિહાર કર્યો હતો. એટલે ત્રીજા સામે શું આવશે? ચોથું વાક્ય. અને ચોથું શું છે? લેટ્સ સિંગ સોંગ. તો ચાલો ભાઈ શું કરે છે? ભાઈ સિંગ સોંગ સામે શું આવશે? અત્યારનું વાક્ય ભાઈ કીધું હતું તે આવે છે. આ હતું આપણું ભાઈ શું? ભાઈ એક્ટિવિટી 1 અને સામે કંઈક વાક્યો આપેલા છે. તો ચાલો એ વાક્યો જે છે હવે ઉદાહરણ મુજબ વાક્યો બોલો અને લખો. આપણે તેના વિશે જોઈશું. તો ચાલો ભાઈ હવે આપણે શું આપ્યું છે? A B C D એવા વાક્યો છે બધા આપ્યું છે કે આપણે જોઈશું. કીધું છે પહેલું એ લેટ્સ ફ્લાય કાઇટ. તો એ લખો ચાલો પતંગ ઉડાડો. ફ્લાય એટલે ઉડવું, કાઇટ એટલે પતંગ. ચાલો પતંગ ઉડાડો એવું તમારે ત્યાં લખવાનું છે. પછી બી આપ્યું છે they bought 5 kites. જો બાઉ બાયનો શું છે? ભૂતકાળ, ખરીદી હતી. they એટલે તેઓએ, બાઉ એટલે કે ખરીદી હતી. શું? 5 એટલે કે 5, કાઇટ એટલે કે તેઓએ 5 પતંગ ખરીદી હતી. પછી કીધું લેટ્સ ખાલી જગ્યા કબડ્ડી. તો કબડ્ડી લેટ્સ પછી તમારે શું લખવાનું છે? પ્લે. કે ચાલો આપણે કબડ્ડી રમીએ. કે બરોબર એ રીતે ઘણા બધા બનાવી શકો હોય કે ફૂટબોલ છે, ક્રિકેટ છે, ચેસ છે, વોલીબોલ છે, એવું લખી શકો છો. they played કબડ્ડી. they એટલે કે તેઓ, played એટલે કે રમતા હતા, કબડ્ડી એટલે કે કબડ્ડી તેઓ કબડ્ડી રમ્યા હતા. પછી ત્રીજા નંબરનો એ આપ્યો છે એ લખો રીડ ધ સ્ટોરી બુક. શું લખો ભાઈ? read the story book. બરાબર? books. એનું ગુજરાતી તમારે લખવાનું. જો તમારે એ વાક્ય બ્લેન્ક આપ્યું છે, લાઈનિંગ આપી છે, ત્યાં તમારે લખવાનું છે ચાલો વાર્તાના પુસ્તકો વાંચીએ. ચાલો વાર્તાના પુસ્તકો વાંચીએ. ક્યારે વાંચવાના છે? તો we read story books in the recess. કે ભાઈ આપણે read એટલે આપણે, read એટલે વાંચીશું, books એટલે કે વાર્તાની જે ચોપડીઓ છે તે સ્ટોરી બુક, in the recess એટલે કે જે લંચ સમય છે, વિરામ સમય છે, રિસેસનો સમય છે ત્યારે આપણે શું કરીશું? ભાઈ પુસ્તકો વાંચીશું. પછી છેલ્લો એ આપ્યો છે એમાં પણ બ્લેન્ક આપ્યું છે. તો લખો રેડ રાઇટ લેટર સેડ આશિકા ટુ રાહુલ. તો લખો લેટ્સ રાઇટ a letter
સળે આશિકા તો રાહો. તો ભાઈ શું કહે છે ભાઈ? ચાલો એક પત્ર લખીએ. લેટ્સ રાઇટ અ લેટર. ચાલો એક પત્ર લખીએ. આશિકાએ રાહુલને કહ્યું. તો જો બી આપ્યું છે આશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર. આશિકા અને રાહુલ શું કરે છે ભાઈ? એક પત્ર લખીએ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવિટી 3 જે છે જે મેં આપણો પાઠ શરૂ થાય છે આઈ કેન હેવ અ 5 મિનિટ કે શું તમારી 5 મિનિટ લઈ શકું છું એવો આ ટોપિક સાથે પાઠ છે. પાઠની શરૂઆત કરીએ તે પહેલા હું તમને શું કરીશ? આના સ્પેલિંગ લખાવી દઈશ. જો તમને સ્પેલિંગ યાદ હશે તે સ્પેલિંગ પાકા કર્યા હશે તો તમને ઝડપથી પાઠની સમજણ મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠના પહેલા શું કરીશું ભાઈ? એક્ટિવિટી 3 ના સ્પેલિંગ લખીશું. ચલો તો આપણે સ્પેલિંગ લખીશું. તમે પણ તમારી નોટબુકની અંદર નોંધ કરતા જજો અને લખતા જજો સ્પેલિંગ, જેથી કરી તમે આવનારા વિડિયો જે છે એની અંદર પાઠ ચલાવીશું તો તમને સ્પેલિંગ આવડતા જોઈએ. તો લખું છું, તમે લખતા રહેજો સાથે સાથે. સેલ્સમેન. સેલ્સમેન એટલે કે શું? વેચાણ કરનાર માણસ. વેચાણ કરનાર માણસ. ઘણી વખત આપણે ત્યાં વેચવા માટે આવતા હોય છે. ડિફરન્ટ. ડિફરન્ટ એટલે કે જુદા જુદા. સેલ એટલે વેચવું. સેલ એટલે છે વેચવું. અને એનું ભૂતકાળ જો તમને આપ્યું હોય બરોબર, ભૂતપૂર્વનું રૂપ તો શું આપ્યું છે? સોલ્ડ. સોલ્ડ એટલે શું કીધું? વેચ્યું. પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે શું થશે? ઉત્પાદન. ઉત્પાદન. ક્વિકલી. ક્વિકલી એટલે આપણે ઘણી વખત ઝડપ કરો. ક્વિકલી એટલે થશે ઝડપથી. બાળ મિત્રો તમે પણ જોજો આ સ્પેલિંગ લખતા જજો. હર્બલ. હર્બલ એટલે થશે ઔષધિ ઓનું. હવે હર્બલ એવો એક શબ્દ આવશે. હર્બલ એક શું છે? એકવાર ફૂલ આવ્યા પછી નાશ પામતી પોચા પડવાળી વનસ્પતિ છે જે દવા માટે વપરાય છે. પ્રૂફ. આવા શબ્દો તમારે પાકા કરવાના છે. પ્રૂફ એટલે પૂરા. સાબિતી જેને કહેવી છે તે. ફોર્મ્યુલા. આપણે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ બનાવવાની રીત કેવી હોય છે, જેને શું કહેવાય છે? ફોર્મ્યુલા. એટલે બનાવવાની રીત એટલે જે છે ફોર્મ્યુલા. લેસ. ઘણી વખત આપણે શું કહેવાય? ખોટ ગઈ. એવા આપણે કહેતા લેસ એટલે ઓછું. ફ્રોમ. ફ્રોમ નથી, ફોર્મ છે. ફોર્મ એટલે થશે ફીડ. અને સેટિસ્ફાઈ એટલે શું કહેવાય છે ભાઈ? સંતોષ આપવો. સેટિસ્ફાઈ એટલે શું થશે? સંતોષ આપવો. અને નેમ પ્લેટ. નેમ પ્લેટ ઘણી વખત તમે જુઓ તો મકાન હોય તો ઓફિસની અંદર ગયા હોય તો
અહીંયા શું જોવા મળે છે એક પ્લેટ મૂકેલી હોય છે જેની ઉપર શું જે તે અધિકારીનું નામ કે રીતના લખેલું હોય છે એને શું કહેવાય છે નેમ પ્લેટ એટલે નામની શું થાય તો કારણ કે આ બાજુ લખો છે કારણ કે હું તમને આ બાજુથી લખાવતો આ બાજુ લખાવું એટલે તમે આ સીધા લખી શકો છો અને આ બાજુથી લખાવવાના હોય અહીંયા લખતો એટલે હું તમારે આ શું સ્પેલિંગની આગળ આવી જાવ એટલે તમને સ્પેલિંગ દેખાતા ન પણ હોય એટલે આ બાજુથી લખાવ્યા છે ચલો ફંક્શન એટલે આપણે શું કહીએ છીએ કે જાહેર પ્રોગ્રામ હોય છે પ્રસંગ ફંક્શન એટલે પ્રસંગ ચીફ ગેસ્ટ જેને આપણે શું કહીએ છીએ મુખ્ય મહેમાન મુખ્ય અતિથિ હોય છે જેને ચીફ ગેસ્ટ કહેવામાં આવે છે પછી એક આ ખાસ શબ્દ વપરાતો હોય છે અપોઇન્ટમેન્ટ એટલે મળવા માટેનો અગાઉથી તમારે શું લેવો પડે છે ભાઈ સમય એટલે કે મળવાનો સમય હોલસેલ જેને શું કહીએ છીએ જથ્થા બંધ કહીએ છીએ તેવું શું હોલસેલ એટલે શું જથ્થા બંધ સ્પોઇલ એટલે કે બગાડવું નુકસાન કરવું સ્પોઇલ બગાડ કસ્ટમ શબ્દ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કસ્ટમર એટલે શું થાય છે ગ્રાહક રિટેલ એટલે કે છૂટક વસ્તુ જે વેચતા હોય તેને કહેવાય છે રિટેલ એટલે કે છૂટક વેચાણ થોડી વાર લોકોની સ્પીડ છે અમુક શબ્દ જે છે એ સમજી લેજો શું લખેલું છે પ્રાઇસ એટલે તમને ખબર છે ભાઈ કિંમત થાય છે પ્રાઇસ એટલે શું થશે કિંમત અને ઓફર એટલે આપવું ડિસ્કાઉન્ટ જેને આપણે શું કહીએ છીએ ભાઈ વળતર કહીએ છીએ પછી એક્સચેન્જ એટલે આપણે શું કહીએ એટલા બધી કરતા વસ્તુ બરોબર એટલે બદલી આપવું પછી કન્ડિશન જે ચોક્કસ વસ્તુ રાખવાની આવે છે સ્થિતિ એને કન્ડિશનર કહેવામાં આવે છે અહીંયા એક શબ્દ લેવી હંગ્રી એટલે ભૂખ હંગ્રી એટલે શું થાય છે અહીંયા ભૂખ શબ્દ લેવામાં આવેલો છે અહીંયા ઇંગ્લિશ સ્પેલિંગ બીજા લખાઈ દઉં જેમ કે કોસ્ટ એટલે શું થશે ભાઈ કિંમત પડવી અને ભાઈ કન્ડિશનર એટલે કે શું છે ભાઈ સ્થિતિ કોઈ ચોક્કસ વસ્તુ જાળવી રાખવા માટે આપણાતું સાધન જેને આપણે શું કહીએ છીએ કન્ડિશન કહેવી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ જે સ્પેલિંગ છે એ તમારી નોટબુકની અંદર લખી નાખજો અને સાથે સાથે એવું લાગે તો 1 ને 5 વખત સ્પેલિંગ લખી પાકો કરી નાખજો જેથી પછી આવનાર વિડિયો જે છે લેક્ચર નંબર 3 જો આપણો બરોબર આગળનો જે લેક્ચર છે એની અંદર આઈ હેવ કેન યુ યોર ફાઇલ એટલે કે ભાઈ તમારી 5 મિનિટ લઈ શકું છું એક્ટિવિટી 3 આપણે ચલાવીશું
ત્યાં સુધી તમને બધાને ગુડ બાય આવજો. કેટલી